જય જલારામ। આજ રોજ જલારામ મંદિરે આંખના કેમ્પની અંદર 347 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 128 ને રાજકોટ મુકામે ઓપરેશન કરવા માટે રિફર કરવામાં આવ્યા અને આ 351મો કેમ્પ છે। અને આજ રોજ એનસી મકવાણા તરફથી જે પૂર્વ કેની હતા એના તરફથી આ ભોજનના દાતા તરીકે ભોજન આપવામાં આવેલ છે। અને જે જલારામ મંદિરની અંદર જે આંખના કેમ્પની અંદર જે લોકો શુભેચ્છક અને સેવા આપતા રહેલા છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। જલારામ કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ થયેલા આઈ કેમ્પની અંદર ટોટલ 247 જેટલા દર્દીઓને તપાસી અને 128 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અહીંયા આપણે જુદા જુદા દાતાઓ દ્વારા આઈ કેમ્પની અંદર ભોજન પ્રસાદી તરીકે અમને સાથ અને સહકાર મળતો રહ્યો છે। આજે નરસિંહભાઈ છગનભાઈ મકવાણા જે નિવૃત્ત કેની છે એમના તરફથી આજે આ સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યાર સુધી 351 કેમ્પ કરવામાં આવ્યા છે, જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે આવો અહીંયા ત્યારે તમારી પાસે આધાર કાર્ડ અને તમારો ફોન નંબર લઈને આવો, એટલે અમે તમને સારી રીતે સગવડતા આપી શકીએ। જય જલારામ।